Hope you all are doing well. See, previously તમારું entrepreneurship 1 એનું unit 2 principles of entrepreneurship એની અંદર આપણે વોકરની થિયરી ડિસ્કસ કરેલી હતી, જે તમારા ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર ખાલી નોમિનલ વસ્તુ જ આપેલી છે કે શું કામ પ્રિન્સિપલ્સ હોવા જોઈએ, બરાબર. મેં તમને એ બી સમજાવ્યું કે ભાઈ શું સિદ્ધાંતો જે છે એ હોવા જોઈએ, એના ઉપર આ લોકોએ થિયરી આપી છે. વોકરે, શુમ્પીટરે અને પીટર એફ ડ્રકર. પીટર એફ ડ્રકરનું નામ તો તમે ઇકોનોમિક્સમાં બી સાંભળેલું હશે, બરાબર. તો ત્યારે બી એમણે ઇકોનોમિક્સની અંદર બી ઘણું બધું કન્ટ્રીબ્યુશન આપેલું છે. તો એન્ટરપ્રિન્યોરશિપમાં એમણે જે છે એ ઘણી બધી વસ્તુ આવી છે. સી, વોકરની થિયરીની અંદર આપણે એ વસ્તુ સમજ્યા કે જે વ્યક્તિ ફેક્ટર્સ ગેધર કરીને એને અરેન્જ કરવાની તાકાત ધરાવતો હોય ને એ જ વ્યક્તિ એન્ટરપ્રિન્યોર બની શકે. પછી શુમ્પીટરભાઈ એવું કહે છે કે દરેક વસ્તુ યુટિલિટી લઈ આવે, ઇનોવેશન લઈ આવે, એન્ટરપ્રિન્યોર એક્ટિવિટી કરતો હોય અને સાથે સાથે એની સાથે સાથે એ વ્યક્તિની પાસે બિઝનેસની સ્કિલ્સ પણ હોવી જોઈએ, તો એ વ્યક્તિને શું કહેવાય તો કે એન્ટરપ્રિન્યોર. એને છે ને અમુક એલિમેન્ટ્સ આપ્યા હતા, આપણે ડિસ્કસ કર્યા હતા કે ઇનોવેશન હોવું જોઈએ, ઇમ્પ્રોવાઇઝડ ગુડ્સ એન્ડ સર્વિસીસ હોવા જોઈએ, નવી નવી ટેકનિક હોવી જોઈએ પ્રોડક્શન, બરાબર. સર્ચ ફોર ન્યૂ માર્કેટ જે છે આપણે સર્ચ કરી શકવું હોવું જોઈએ. એને ખબર હોવી જોઈએ કે મારી વસ્તુની પોટેન્શિયાલિટી કઈ જગ્યાએ છે, કે કઈ જગ્યાએ તમારી સીધી લેંગ્વેજમાં કહો કે સાદી લેંગ્વેજમાં કહો તો કઈ જગ્યાએ મારી વસ્તુ ચાલશે, બરાબર. એવી એ વ્યક્તિને માર્કેટ રિસર્ચ કર્યા પછી ખબર પડવી જોઈએ. રાઈટ. એક વસ્તુ તમને કહી દઉં કે માર્કેટ રિસર્ચ છે ને એ બહુ જ વાઇડર કન્સેપ્ટ છે, એકદમ વાઇડર વેની અંદર એનો કોઈ અંત જ નથી. માર્કેટ રિસર્ચનો તમારે નોકરી જોતી હોય કે તમારે જોબ કરવી છે કે તમારે બિઝનેસ કરવો છે, કે પછી તમારે ઘરે બેસી અને ખાલી રાંધવું ખાવું કરવું છે, તોય તમારે માર્કેટ રિસર્ચની જરૂર પડશે. હું તમને કનેક્ટ કરાવું કે પ્રેક્ટિકલી માર્કેટ રિસર્ચની ક્યાં ક્યાં જરૂર પડતી હોય છે. તમે ઘરે રહ્યો છો અને કાંઈ કામકાજ નથી કરતા, ખાલી ખાવું પીવું સૂવું ને આરામ કરવું, આ તમારી એક્ટિવિટી છે, ડેઇલી એક્ટિવિટી. અત્યારે તો મોસ્ટ પ્રોબેબલી હશે જ, પછી એને ખબર નહીં, બરાબર. બટ આ તમારી ડેઇલી એક્ટિવિટી છે. ઇફ યુ આર નોટ ડુઈંગ એનીથિંગ, આમાં તમારે માર્કેટ રિસર્ચ જોઈએ. મમ્મી તમને એમ કહે ને કે બેટા જા બહાર જઈને આટલી લિસ્ટેડ આઉટ સબ્જી નહીં આવો, શાકભાજી નહીં આવો અને આખું કરિયાણું લઈ આવવાનું છે. તમને ખબર હોવી જોઈએ કે કરિયાણામાં તમારી પાસે 500 ગ્રામ ખાંડ 50 રૂપિયા માંગી લે, તમને એટલી તો કોમન સેન્સ હોવી જ જોઈએ. એ માર્કેટ રિસર્ચ હોવું જોઈએ કે 500 ગ્રામ ખાંડના કાંઈ 50 રૂપિયા ન હોય, બરાબર. સો ધીસ ઇઝ ધી થિંગ. તમે કાંઈ નથી કરતા ને તોય તમારે માર્કેટ રિસર્ચ જોઈએ. જોબ માટે માર્કેટ રિસર્ચ જોઈએ. ખબર પડવી જોઈએ કે તમારી પાસે જે સ્કિલ્સ છે એ પ્રમાણેની જોબ ઓપોર્ચ્યુનિટી માર્કેટમાં અવેલેબલ છે કે નહીં. તમારે જે બિઝનેસ કરવો છે એના માટે માર્કેટ રિસર્ચ જોઈએ. તો આ બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂ ટર્મ્સમાં કીધું છે કે યુ વિલ નીડ માર્કેટ રિસર્ચ આફ્ટર ડુઈંગ ઓલ ધીસ થિંગ્સ. પછી આપણે એક વસ્તુ જોઈએ કે નવા રિસોર્સિસ લેવા આપણે રો મટીરિયલ માટે. હા, કેમ કે તમે એવી વસ્તુ બનાવતો એક જેનું રો મટીરિયલ ઘણા બધા લોકો પાસે અવેલેબલ છે, પણ તમારે તો એવું જોઈએ છે કે જે તમને ઇઝી પ્રાઇસમાં ને ક્વોલિટીમાં સારું હોય, જેની ક્વોલિટીને તમે એન્હાન્સ કરી શકો અને ઇઝી પ્રાઇસમાં મળી શકે તમને. ઇઝી પ્રાઇસ ઓછું સસ્તું નથી કીધું, સસ્તામાં ઇઝી પ્રાઇસમાં ફેર ફાઇન. તો એ વેની અંદર કહે છે. નેક્સ્ટ શું કહે છે તો કે ચેન્જિંગ ઇન્ડસ્ટ્રીયલ સિનારીઓ. ઇન્ડસ્ટ્રીનો સિનારીઓ છે ને એને તમને એના સ્ટાન્ડર્ડ સાથે તમારે કામ કરતાં તમને આવડવું જોઈએ તો તમે એન્ટરપ્રિન્યોર કહેવાય. એક બિઝનેસનો સિનારીઓ ચેન્જ થવો અને ઇન્ડસ્ટ્રીનો સિનારીઓ ચેન્જ થવો ને ઇટ ઇઝ એ હ્યુજ થિંગ. ઇન્ડસ્ટ્રીમાં તો તમારા જેવા કેટલાય લોકો કામકાજ કરતા હોય અને કેટલી તમારા જેવી જ પ્રોડક્ટ બનાવતા હશે, બરાબર. હવે આ ચેન્જિંગ સિનારીઓની અંદર તમારે હકીકતમાં અલ્ટિમેટલી કરવાનું શું હોય તો કે ભાઈ એ ચેન્જિંગ સિનારીઓના સ્ટાન્ડર્ડ સાથે તમારી તાકાત હોવી જોઈએ કે તમે એ સ્ટાન્ડર્ડને ફૂલફિલ કરી શકો. આજે એવી કોઈ વસ્તુ છે કે હું બનાવું છું એક પ્રકારની વસ્તુ માર્કેટની અંદર બીજા 5 જણા બનાવે છે, તો મારે બદલવું પડશે. એના કરતાં મારે કસ્ટમરને અટ્રેક્ટ કરવા તો આઈ હેવ ટુ ચેન્જ, મારે બદલવું પડશે, બરાબર. સો ચેન્જિંગ ઇન્ડસ્ટ્રીયલ સિનારીઓની વાત કરે છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ સિનારીઓ તમે ચેન્જ
કરો છો તો એ અકોર્ડિંગ ટુ તમારે કામકાજ કરવું જોઈએ. અને એન્ટરપ્રિન્યોર એને જ કહેવાય કે જે સિનારિયાને પ્રમાણે ચાલી શકે, જે એ ચેન્જીસની પ્રમાણે ચેન્જ થવાની તાકાત રાખતો હોય, તો જ એને એન્ટરપ્રિન્યોર કહી શકાય. નેક્સ્ટ તમને કીધું છે મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. જેનું એક નામ એવું છે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. મેક્સિમમ રિસોર્સિસ કે ઓપ્ટિમમ રિસોર્સિસ. રિસોર્સિસનું યુટિલાઇઝેશન એટ અ પીક થવું જોઈએ, એટલે કે ટોચ સુધી એનું રિસોર્સિસનું યુટિલાઇઝેશન થવું જોઈએ. હું તમને એક વસ્તુ કહું, એન્ટરપ્રિન્યોર એ જ કહેવાય કે જે વ્યક્તિને રિસોર્સિસ યુઝ કરતા આવડતા હોય છે. હવે તમારી કંપનીની અંદર એક મશીન છે, એ મશીનને ચાલતું રાખવા માટે છે ને તમારે માની લો કે એટલીસ્ટ મશીન પાસે મશીન જામ નથી કે એના માટે તમારા મશીનની પાસે એટલીસ્ટ 7 થી 8 કલાક કામ કરાવવું પડશે. અને તમારે જો એક લેવલનું પ્રોડક્શન જોઈએ ને તો એટલીસ્ટ તમારે તમારા એમ્પ્લોઈઝ લોકો પાસે પણ તમારા જે કંઈ પણ વર્કર્સ લોકો છે એની પાસે તમારે એટલીસ્ટ દિવસના 8 કલાક કામ કરાવવું પડે, તો તમે ઇફેક્ટિવ પ્રોડક્શન જનરેટ કરી શકો. કારણ કે આઈડિયલ કેપેસિટી એ બિઝનેસીસ લોકોની સૌથી મોટી ખામી છે. આઈડિયલ કેપેસિટી એટલે શું? તો કે નવરા પડેલા રિસોર્સિસ. શું કામ? એના લીધે જ ઘણા બધા બિઝનેસીસ જે છે ને એ આઈડિયલ કેપેસિટીના લીધે જ જે છે એ સિમ્પલી વાઇપ આઉટ થઈ જાય છે, માર્કેટમાંથી જતા રહે છે. કોઈને ખબર નહીં હોય કે આવા બિઝનેસ આવી હોય. આઈડિયલ કેપેસિટી, નવરા પડેલા રિસોર્સિસ. આઈડિયલ મીન્સ કે નવરા પડેલા રિસોર્સિસ. નવરા પડેલા રિસોર્સિસ હોય, તમે કાંઈ એને યુઝ નથી કરતા, તમે એના પૈસા કેટલા બધા દીધા છે, હવે યુઝ નથી કરતા, કાંઈ પ્રોડક્શન નથી કરતા, તો તમારા પૈસા તો એને દેવા પડશે પાછા. Whether it is in terms of project loan or it is in terms of business loan or corporate loan, any kind of loan, or it is in terms of shares or debentures, પૈસા પાછા દઈ દેવા પડે, પછી આપણે યુઝ કરીએ કે ન કરીએ. તમારા માણસો નવરા બેસે છે ને, એમ્પ્લોઈઝ લોકો નવરા બેસે છે, વર્કર્સ લોકો નવરા બેસે છે, એ તમારી ખામી છે. તો રિસોર્સિસને યુટિલાઇઝ કરતાં આવડવું જોઈએ. નથી આવડતું તો બિઝનેસ ગયો પાણીમાં, પૂરું થયું. જેટલી વાર તમે તમારો એ વર્કર કે તમારા એ પણ 2-4 વર્કર છે નવરા બેસે છે, તમે એને દિવસનું રોજ તો આપો જ છો ને, તો એ કામ નથી કરતા, તો શું એની પ્રોડક્ટિવિટી? તો પ્રોડક્ટિવિટી અને મેક્સિમમ યુટિલાઇઝેશન રિસોર્સિસની તમારું કામકાજ છે. એઝ અ બિઝનેસમેન એને કામ કરાવડાવવું તમારું કામકાજ છે, નોટ અધર્સ. બીજા કોઈ લોકોનું કામ નથી, એ લોકો તો ન એ કરે, હું તો એમ જોબ કરવા આવે છે અને તમે કાઢી મૂકશો તો બીજે કંઈ એ ટાઈપની સિચ્યુએશન. ફાઇન. સી નેક્સ્ટ તમને આખું ઇવેલ્યુએશન આપેલું છે કે ભાઈ શુમ્પીટરની થિયરીને તમે ઇવેલ્યુએટ કરો કે ક્યાં ક્યાં એ ભાઈએ સાચું કીધું, ક્યાં એ ભાઈથી ખામી રહી ગઈ એની થિયરી આપવામાં. તો ચાલો ઇવેલ્યુએટ કરીએ. સી તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ વોકરની થિયરી કેમ ઇવેલ્યુએટ કરી? તો વોકરે બહુ સિમ્પલેસ્ટ મેનરની અંદર દરેક વસ્તુ કહી દીધી છે કે ડિમાન્ડ છે એટલો સપ્લાય નથી, અને એવો વ્યક્તિ કે જે ફેક્ટર્સ અરેન્જ કરી શકે ને એને જ એન્ટરપ્રિન્યોર કહી શકાય. એટલા માટે એની અંદર આપણે કંઈ ઇવેલ્યુએશન કરીએ, બહુ નાની એવી આવડી મોટી થિયરી છે. શું ઇવેલ્યુએશન કરીએ એમાં એક પેરેગ્રાફમાંથી? જ્યારે આની થિયરીની અંદર એણે પેરેગ્રાફ ફોર્મેટની અંદર આ તમામ એલિમેન્ટ્સ આપ્યા છે, અને એણે એ બી આખું મિનિંગ આપ્યો કે ભાઈ એન્ટરપ્રિન્યોર કેવો હોય. તો જોઈએ શું કહેવા માંગે છે કે શું શુમ્પીટરની થિયરીના ઇવેલ્યુએશન છે. સી ફર્સ્ટ તમે જુઓ એ કહે છે કે ધ સ્કોપ ઓફ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ in developing as well as developed nations is very less in number. એન્ટરપ્રિન્યોર્સ લોકો ડેવલપ્ડ કન્ટ્રીઝમાં કે ડેવલપિંગ કન્ટ્રીઝમાં ક્યાંય વધારે પ્રમાણમાં છે કે ઓછા પ્રમાણમાં છે એવું આ ભાઈનું કહેવું છે. એવું આ ભાઈએ કહી દીધું કે ક્યાં તો કાંઈ નહીં. ઇનોવેશન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ્સના પોઈન્ટની અંદર ફાઇન. હવે શું તો કે આટલા ઓછા એન્ટરપ્રિન્યોર્સ લોકો છે એટલે ઇનોવેશન ઓછું થાય છે. ઓપોર્ચ્યુનિટીઝ ગમે એટલી છે, પણ ઓપોર્ચ્યુનિટીઝને લેવાવાળા માણસો તો હોવા જોઈએ ને. આજે તમે એક ધંધો સ્ટાર્ટ કરવા માટે, તમે એક બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે જાઓ છો, બરાબર? તમારે બિઝનેસની અંદર તમને પોટેન્શિયલ બી દેખાણું, બધી વાત સાચી, બધું દેખાણું, પણ હવે જોઈએ છે ને એટલા પ્રમાણમાં તમે પ્રોડક્શન નહીં કરી શકો. દેન વોટ નેક્સ્ટ? તો સિમ્પલેસ્ટ મેનરની અંદર કહે છે કે ધ નંબર ઓફ
entrepreneurs is less because of the opportunity is also less. એ લોકોને અપલિફ્ટ કરવા માટેના કામકાજ બહુ ઓછા છે. ગવર્મેન્ટ કંઈ ખાસ એવું કરતી નથી. એ આપણી ડેવલપિંગની હોય કે ડેવલપડની હોય, ડેવલપ ઇકોનોમી હોય, એ લોકો એન્ટરપ્રિન્યોર્સને ઉપર લાવો એવા કંઈ કામકાજ કરતી નથી ખાસ. એ તમે પહેલાંની પ્રીવિયસ યુનિટની અંદર બી જોઈ લીધેલું છે, તો એના ઉપર હું જાજુ ડિસ્કશન નથી કરતી. પ્રીવિયસ સેશન્સની અંદર બી તમે જોઈ લીધેલું છે કે ભાઈ કેવા કેવા આપણે પ્રોબ્લેમ્સ ફેસ કરીએ છીએ. ફાઇન. સો એમએનએમની અંદર કીધું છે. હવે શું કહે છે તો કે એના કન્સેપ્ટ એ બહુ વાઇડર સેન્સની અંદર છે. એનું કેવું એમ છે કે ધ concept is broad and narrow in many aspects. It is broad as it includes CEOs, managers, etc. એનું ભાઈનું કહેવાનું એમ છે ને એવું છે કે ભાઈ આવું બધું કરતો હોય ને આ બધી બિઝનેસ એક્ટિવિટી એને જ તમે એન્ટરપ્રિન્યોર કહી શકો. એનો મતલબ ખાલી એમ નથી કે CEO લોકો, મેનેજર લોકો, CFO લોકો, મેનેજિંગ ડિરેક્ટર લોકો આ બધા જ એન્ટરપ્રિન્યોર્સ કહેવાય. તો જે લોકો નાનો બિઝનેસ કરતા એ લોકો એન્ટરપ્રિન્યોર્સ ન કહેવાય? તો કે એને કહેવાય. જો અહીંયા કીધું છે કે હિઝ વિઝન ઇઝ લિમિટેડ બીકોઝ હી હેઝ એક્સક્લુડેડ બિઝનેસમેન ધેટ આર નોટ એન્ગેજ ઇન ધી ઇનોવેશન્સ એન્ડ મેકિંગ પ્રોફિટ. એણે એવા લોકોને કાઢી નાખ્યા છે આ લિસ્ટમાંથી, એક્સક્લુડ કરી નાખ્યા છે કે જે બિઝનેસમેન ઇનોવેશનની સાથે જોડાયેલા નથી ને તેમ છતાં પ્રોફિટ કરે છે. માર્કેટમાં ઘણા એવા બિઝનેસ હોય. તમને એક વસ્તુ કહી દઉં કે ઘણા એવા બિઝનેસીસ છે કે જે લોકો ઇનોવેશન નથી કરતા, સ્ટીલ મેકિંગ પ્રોફિટ. તમને એવું ક્વેશ્ચન થાય કે મેડમ એમાં કેવા બિઝનેસ? રણછોડભાઈ સાબુનું નામ સાંભળ્યું છે ને? સાબુમાં કાંઈ નથી, પણ વર્ષોથી કંપની જે છે ને એ કેટલો પ્રોફિટ કરે છે, કેટલો પ્રોફિટ જનરેટ કરે છે. યુ કાન્ટ ઇવન ઇમેજિન. તમે એ વસ્તુને ઇમેજિન નથી કર્યો. લિજ્જત પાપડ તો પહેલાંય મળતા બધા. તો લિજ્જત પાપડમાં એવું શું ખાસ હતું કે લિજ્જત પાપડવાળા પ્રોફિટ જનરેટ કરે છે? કાંઈ નથી, કાંઈ એટલે કાંઈ નથી. ઇનોવેશન નથી. સ્ટીલ દે આર મેકિંગ પ્રોફિટ. એનો એક જ બેનિફિટ ખાલી એ છે કે માર્કેટ બિઝનેસ છે. માર્કેટમાં પહોંચો છો તમે દરેક કસ્ટમર પાસે, દરેક કન્ઝ્યુમર પાસે. દેટ્સ વાય યુ આર મેકિંગ પ્રોફિટ. તો શુમ્પીટરે એ લોકોને એક્સક્લુડ કરી દીધા કે જે લોકો નાના નાના બિઝનેસમેન હતા, ઇનોવેશન કર્યા વગર પ્રોફિટ કમાતા હતા. નેક્સ્ટ કહેવાનું એમ એવું છે કે હી એન્ટર્સ ઇન ટુ ધી માર્કેટ એન્ડ એક્સપ્લોર ધેટ ઇનોવેશન ઇઝ ઓનલી એલિમેન્ટ વિચ સેપરેટ્સ વન ફ્રોમ ધી બિઝનેસમેન. એટલે આવા લોકો હોય ને એણે એવું કીધું, શુમ્પીટરે એવું કીધું કે હી એન્ટર્સ એટલે કે એન્ટરપ્રિન્યોર એવો માણસ હોય કે જે માર્કેટમાં આવે અને એક્સપ્લોર કરે ડિફરન્ટ ઓપોર્ચ્યુનિટીઝ અને જુએ કે મારા સિવાય એવું કોઈ વ્યક્તિ નથી કે જે આ વસ્તુ બનાવતો બરાબર, તો જ સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર બની શકે. હું એવું નથી કહેતી કે તમે પડે ઇનોવેશન કરો, બટ એટલીસ્ટ એક લેવલ પછી છે ને માર્કેટમાં કોમ્પિટિટર્સ લોકો તમારા ઉપર હાવી થાય ને એટલે તમારે ઇનોવેશનની જરૂરિયાત પડે. યુ હેવ ટુ ઇમ્પ્રૂવ યોર ગુડ્સ પેકેજિંગ, ક્વોલિટી, ક્વોન્ટિટી, એનીથિંગ. એન્ડ ઇવન યુ હેવ ટુ ચેન્જ યોર સપ્લાય ચેન મેનેજમેન્ટ ઓલ્સો. તમારે એ ચેન્જ કરવાનું પડે. કેવી રીતે પ્રોડક્ટ પહોંચશે તમારી જે છે એ લોકો સુધી, બરાબર. તમારે એવી આઝાદી આપવી છે લોકોને કે લોકો મારી પ્રોડક્ટ જોવે અને બધી વસ્તુ જોવે અને એનાલાઇઝ કરીને પછી જ તો મોલમાં મૂકો. તમારી એવી ઈચ્છા છે કે લોકો જે છે એ ખાલી કરિયાણાવાળા પાસેથી લેશે તો ચાલશે, તો ત્યાં મૂકો. હોલસેલરને આપો, રિટેલરને આપશે. તમારી એવી ઈચ્છા છે કે હું એક આખું ઓનલાઈન પ્લેટફોર્મ જ યુઝ કરું ને મારી પ્રોડક્ટ એમેઝોન થ્રુ જવા દઉં, તો એમ કરો. પણ એમાંથી કરવાની વસ્તુ એ છે કે તમે બીજા કરતાં અલગ કરી આવવા જોઈએ એઝ એન એન્ટરપ્રિન્યોર. ફાઇન. સી નેક્સ્ટ શું કહે છે તો કે શુમ્પીટર કન્સિડર્સ એન્ટરપ્રિન્યોર એઝ ધી પ્રમોટર ઓફ જાયન્ટ બિઝનેસીસ. એ તો તમને માહિતી બતાડી દઉં ડેફિનેશનની અંદર કે હિઝ ક્રિએશન બેઝ સમથિંગ ન્યૂ, અન્ડરટેક્સ ઓલ ટુગેધર અ ન્યૂ વેન્ચર અને બિઝનેસ પર્સન વિથ ધી ન્યૂ વિઝન એન્ડ આઈડિયાઝ. આ વસ્તુ જે છે એમાં શુમ્પીટરનું માનવું એવું છે કે ભાઈ જે લોકો જાયન્ટ બિઝનેસીસ ચલાવતા ને એને એન્ટરપ્રિન્યોર, એની વસ્તુ તો હું જ કહી દઉં કે એન્ટરપ્રિન્યોર એને કહેવાય જ નહીં કે જેની પાસે જાયન્ટ બિઝનેસ હોય. જે વ્યક્તિ નાના બિઝનેસમાંથી જાયન્ટ બિઝનેસ કરે એને એન્ટરપ્રિન્યોર કહેવાય. જેની પાસે 35-40 વર્ષથી જૂની કંપની હોય એને થોડા એન્ટરપ્રિન્યોર કહેવાય.
એના તો બાપ દાદાનો ધંધો સંભાળ્યો હોય. સો ફ્રેન્કલી સ્પીકિંગ આ આખું સેન્ટેન્સ જ ખોટું છે કે આ થિયરીની અંદર સૌથી મોટું બ્લન્ડર છે કે જાયન્ટ બિઝનેસીસ વાળાને એન્ટરપ્રિન્યોર કહેવાય. જેની પાસે જાયન્ટ બિઝનેસ છે એને શું એન્ટરપ્રિન્યોર કહેવાનું? એનું તો બિઝનેસ નહીં કહેવાય, એ આથી બિઝનેસ નહીં નોર્મલ વેની. સો એ મેનરમાં કહે છે. બટ પ્રેક્ટિકલી જો આ છે ને ક્રિટિસિઝમના વેથી બીજા કોઈ ઇકોનોમિક્સ લોકોએ આપી દીધું કે બટ પ્રેક્ટિકલી એન્ટરપ્રિન્યોર્સ મે પ્રમોટ ઇવન અ સ્મોલ સાઇઝ બિઝનેસ. એન્ટરપ્રિન્યોર તો નાના બિઝનેસીસને પ્રમોટ કરતા હોય. આજે તમે જો હું જો આપણે 5 લાખ રૂપિયા 7 લાખ રૂપિયા નાખીને કંઈ ધંધો કરીએ તો એ નાનો બિઝનેસ હતો ને, તો શું આપણે એન્ટરપ્રિન્યોર કહેવાય ને? શું કામ ન કહેવાય? આપણે ઇનોવેશન લઈએ, નવો આઈડિયા લઈએ, એમાં પ્રોડક્શન કરીએ છીએ, માર્કેટમાં બિઝનેસ એક્ટિવિટી કરીએ છીએ, તો શું કામ નહીં? વાય નોટ? Fine. So, but practically entrepreneurs may promote even small size businesses by continuous efforts. He can make it big giant business. हाँ, ये वस्तु साव साची है कि स्मॉल बिजनेस आवे, स्मॉल साइज बिजनेस ने प्रमोट करे અને પછી એના કન્ટિન્યુઅસ એફર્ટ્સથી જે છે એ જાયન્ટ બિઝનેસ, બિગ જાયન્ટ બિઝનેસ બનાવે. તો એ તો બને ને, તો દરેક બિઝનેસ અમુક લેવલ પર જે પ્રોગ્રેસ કરીને મોટું બિઝનેસ હાઉસ બની જ જાય. ફાઇન. સો એ મેનરની અંદર કહે છે તમને. નેક્સ્ટ તમને કીધું છે કે શુમ્પીટર હેઝ ફેલ્ડ ટુ એક્સપ્લેન વાય દેર ઇઝ વેરિએશન ઇન નંબર ઓફ એન્ટરપ્રિન્યોર્સ ઇન ડિફરન્ટ નેશન્સ ઓફ ધ વર્લ્ડ. આ લોકોનું કેવું એમ છે કે શુમ્પીટરે એક વસ્તુ તો કંઈ કીધી જ નહીં કે ભાઈ શું કામ દુનિયાના દરેક દેશની અંદર એન્ટરપ્રિન્યોર્સ લોકોની સંખ્યા અલગ અલગ છે. તો ચોખ્ખી વસ્તુ કહી દો, આ ક્રિટિસિઝમમાં ન આવે, કારણ કે એ શુમ્પીટરને કહેવાની વાત હતી નહીં. એ બધી વસ્તુ શુમ્પીટરે કહેવાની હતી નહીં આ થિયરીની અંદર, બરાબર. કારણ કે આ કોઈ ક્રિટિસિઝમ નથી જેમાં તમે એવું લખો છો કે ભાઈ શુમ્પીટર હેઝ ફેલ ટુ એક્સપ્લેન. એ શુમ્પીટરનું કામકાજ નથી. શુમ્પીટરનું થિયરીનું કામકાજ ખાલી પ્રિન્સિપલ્સ દેવાનું, બરાબર. જ્યારે આ વસ્તુ કે વેરિએશન શું કામ આવે છે ને વાય ઇટ ઇઝ વેરાયટી, શું કામ ભાઈ અમેરિકાની અંદર વધારે છે, લંડનમાં વધારે છે ને ઇંગ્લેન્ડમાં જાપાનમાં બધી વધારે એન્ટરપ્રિન્યોર્સ છે ને ઇન્ડિયાની અંદર શું કામ ઓછા છે, એ શુમ્પીટરનું કામકાજ નથી. એનું કામ આ પ્રિન્સિપલ્સ આપવાનું જે એને આપ્યા ઇફેક્ટિવ મેનરની અંદર આપ્યા. તો ઇવેલ્યુએશન કરવાવાળાએ અને બુકની અંદર આપવાવાળાએ જે સેન્ટેન્સનો યુઝ કર્યો છે કે ભાઈ શુમ્પીટર હેઝ ફેલ, તો ફેલની વાત નથી, બરાબર. એ કોઈ ફેલ નથી. જો એને એની થિયરી સક્સેસફુલી જઈ ગઈ છે અને લોકો આવી થિયરીઝનો યુઝ કરતા હોય છે એના બિઝનેસની અંદર, તો ફેલ એ ખોટો શબ્દ છે ને સેન્ટેન્સ બી ખોટું છે. તો ક્રિટિસિઝમમાં ન લઈ શકો તમે આ વસ્તુ. હવે શું કામ વેરિએશન છે એ વસ્તુ એ આખો ગવર્મેન્ટનો પોઈન્ટ ઓફ વ્યૂ છે, એ કોઈ ઇકોનોમિક્સનો પોઈન્ટ ઓફ વ્યૂ નથી. ઇકોનોમિક્સ ખાલી એટલું તમને કહી દે કે આ રીઝનના લીધે ઓછું છે, બરાબર. પણ શું કામ ઓછું છે એ કહેવાનું કામ આ લોકોનું નથી. ફાઇન. નેક્સ્ટ આપણે કમિંગ સેશનની અંદર ડિસ્કસ કરીશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.